સંતલપુર તાલુકાના દહીસર ગામે પ્રાકૃતિક ખેતીનું સફળ મોડલ સામે આવ્યું છે। ખેડૂતે 40 વીઘાની જમીનમાં 4000 જેટલા કચ્છી કેસરના આંબા ઉગાડી નવી ઓળખ ઊભી કરી છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને દર વર્ષે લાખોની આવક મેળવી રહ્યા છે। આ પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે પ્રેરણાદાયક સ્વરૂપ છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું ઉમર। તો આવો આની વિગતવાર ચર્ચા કરીએ। પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના દહીસર ગામે ખેડૂત સોઢા શેતાનસિંહ ખોડુજીએ પ્રાકૃતિક ખેતીમાં સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 40 વીઘા જમીનમાં 4000 કચ્છ કેસરના આંબાઓ ઉછેરી ગાય આધારિત ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે। ગોબર અને ગૌમૂત્રથી તૈયાર ખાતરનો ઉપયોગ કરી દર વર્ષે લાખોની આવક મેળવી રહ્યા છે। આ સફળ મોડેલે હવે સમગ્ર વિસ્તારમાં અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક સ્ત્રોત બન્યું છે। મારું નામ શેતાનસિંહ ખોડુજી સોઢા, સોઢા ફાર્મ હાઉસ દહીસર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, રાજ્ય ગુજરાત। મારે ત્યાં કને કેસર કેરીનું ફાર્મ મેં બનાવ્યું છે। કેસર કેરીનું ફાર્મ અહીં કને બાજુમાં આપણે નર્મદા મૈયા આવ્યા પછી કે આપણે જિલ્લા ચાલુ ખેતી કરતા હતા, પણ મેં કંઈક અલગ ખેતી કરવાનું વિચાર્યું, જેમાં મારા બાજુમાં જ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે ખારેકનું ફાર્મ બનાવ્યું છે અને તેમના ખારેકના ફાર્મમાં પણ એક આંબો મેં જોયેલો અને સરસ મજાની કેરી આવેલી। એમણે પણ મને પ્રેરણા અને પ્રોત્સાહન કર્યું કે તમે પણ અહીં કને કેસર આંબાનો ફાર્મ બનાવો, જેથી કરીને અહીંના ખેડૂતોને ખારેકનો અને કેસર આંબાની બે રોલ મોડેલ ફાર્મ આપણા બનાવીએ, જેથી કરીને ખેડૂતો શીખે, જોવે। એટલા માટે મેં અહીં કને 40 વીઘાની અંદર 4000 આંબા નું રોપ્યા છે। એમાંથી આજની તારીખે કમ્પ્લીટ 1000 આંબા, એક આંબામાંથી 20 થી 25 થી 30 કિલો કેરી મને મળશે। ગઈ સાલ પણ 20 કિલો એક આંબે મળી હતી। 1000 આંબા કમ્પ્લીટ ઉત્પાદન આપે છે અને ગઈ સાલ મેં 15 થી 20 લાખ રૂપિયાની કેરી કમ્પ્લીટ વેચી હતી। આ સાલ મારા ત્યાં 20 થી 25 લાખ રૂપિયા આરામથી મને આમાં મળશે। વચ્ચે આંબાની વચ્ચે પણ અને તમામ ફાર્મ છે પ્રાકૃતિક છે, કોઈ દવા અમે નાખતા નથી, ગાય આધારિત છે। મારી પાસે કાંકરેજી 15 થી 20 ગાયો છે અને તમામ ટપકથી અમે સિંચાઈ કરીએ છીએ। નર્મદાના પાણીથી આ વિસ્તારની અંદર દરેક પ્રકારના ફળઝાડ હવે થવા માટે થાય જ છે અને જે મેં અહીં કને બનાવ્યા છે। આપ પણ જોઈ શકો છો અત્યારે લાઈવ કેરી એમ કે કેટલી બધી સરસ મજાની કેરીઓ આવેલી છે અને કોઈ પણ પ્રકારના રોગ પણ અંદર આવતા નથી। તો આપ પણ અમારી આપ સૌ ખેડૂતોને પણ વિનંતી કે આ મારો ફાર્મ જોવા આપ સૌ પધારો અને પ્રાકૃતિક ખેતી તરફ ભરો અને રાસાયણિક ખાતરોથી દૂર રહો। અસ્તુ, ભારત માતા કી જય।